શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ નવરાત્રિની કથા. દિવસ ત્રીજા દુર્ગા, ત્રીજું નવરાત્રિ, માં ચંદ્રઘંટાની પૂજા, ઉપાસના, મંત્ર અને કથા સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. પિંડજ પ્રવર આરૂઢા ચંડકોપ અસ્ત્ર કેયુતા પ્રસાદમ તનુતે મહ્યમ ચંદ્રઘંટેતિ વિસ્તૃતા. બોલો માં ચંદ્રઘંટા દેવીની જય. મિત્રો, નવરાત્રિ દરમિયાન માં નવદુર્ગાની પૂજા ઉપાસના થાય છે. માં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી, આ રીતે ત્રણ દિવસ માની આરાધના થાય છે. અને 9 દિવસમાં નવોથા ભક્તિથી સંપન્ન ભક્ત થાય છે. જે ભક્તો માના સ્વરૂપની આરાધના કરે છે, પૂજા મંત્ર કરે છે, વ્રત ઉપવાસ કરે છે, તેની ઉપર મહામાયાની કૃપા પ્રાપ્ત થાય છે અને આસુરી તત્વથી કે નકારાત્મક પ્રભાવથી રક્ષા પ્રાપ્ત કરે છે. એ જ રીતે નવરાત્રિનો ત્રીજો દિવસ, ત્રીજી રાત્રિ એટલે માં ચંદ્રઘંટાની પૂજા ઉપાસના થાય છે. ચંદ્રઘંટા અર્થાત જેમના મસ્તક ઉપર ચંદ્ર સમાન ઘંટ છે. માં વિવાહિતા છે, શિવપ્રિયા છે. શિવજીના મસ્તક ઉપર ચંદ્ર શોભી રહ્યો છે. એ જ રીતે માં મહાશક્તિ પાર્વતી દેવી પણ શિવપ્રિયા છે. અર્ધનારેશ્વરના રૂપમાં શિવ અને શક્તિ પૂજાય છે. માટે માતાએ પણ મસ્તક ઉપર ચંદ્ર ધારણ કર્યો છે, જે ઘંટ સમાન અવાજ કરીને અસુરોને પીડા આપે છે અને ભક્તોને વિજયની પ્રાપ્તિ કરાવે છે. રાક્ષસોના વધ માટે માતાએ આ સ્વરૂપ ધારણ કર્યું છે. માના મસ્તક ઉપર અર્ધચંદ્ર છે અને માતાને 10 ભુજા છે, જેમાં ક્રમશઃ ત્રિશૂળ, તલવાર, ગદા એમ વિવિધ આયુધો ધારણ કરેલા છે. માં વાઘ ઉપર સવાર થયેલા છે. માની પૂજા વિધિ આજે આ રીતે કરવાની છે. સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. જે માતાની અલગ ચોકી કે બાજોટ આપણે પાથર્યો હોય ત્યાં પણ પૂજા કરાય અને કુળદેવીના રૂપમાં આપણે આપણા ઘરના મંદિરમાં પણ માતાની પૂજા આરાધના કરી શકીએ છીએ. ધૂપ, દીપ, નૈવેદ્ય, ચંદન, સિંદૂર, પુષ્પ અને મીઠાઈ આદિથી માની પૂજા કરવી. ચંદ્રઘંટા દેવીનો મંત્ર જાપ કરવો, ઓમ દેવી ચંદ્રઘંટાએ નમઃ. ત્યારબાદ દુર્ગા માતાજીની સ્તુતિ પ્રાર્થના કરી શકાય છે. માને આજે ભોગમાં ખીરનો પ્રસાદ ધરાવી શકાય છે અથવા દૂધથી બનાવેલી મીઠાઈ પણ અર્પિત કરી શકાય છે, જેમાં પંચામૃત છે, જેમાં સાકર છે, મિશ્રી છે. માનું પ્રિય પુષ્પ છે સફેદ કમલ પુષ્પ અથવા તો પીળા ગુલાબ કે પીળા પુષ્પ પણ માને ચડાવી શકાય છે. માના વસ્ત્ર સુનેહરી રંગના છે. માનો રંગ પણ સોનેરી રંગનો બતાવવામાં આવ્યો છે, જે અસુરો જેનાથી અંજાઈ જાય છે અને ભક્તોને માં શુભ દર્શન આપે છે. નવરાત્રિની દુર્ગા ઉપાસનામાં ત્રીજા દિવસની પૂજાનું મહત્વ અત્યધિક છે. આ દિવસે સાધકનું મન મણિપુર ચક્રમાં પ્રવિષ્ટ થાય છે. માં ચંદ્રઘંટાની કૃપાથી તેને અલૌકિક વસ્તુના દર્શન પણ થાય છે. દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે. વિવિધ પ્રકારના દિવ્ય ધ્વનિઓ સંભળાય છે. આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવા માટેની હોય છે. માં ચંદ્રઘંટાની કૃપાથી સાધકના સમસ્ત પાપ અને વિઘ્નો ટળી જાય છે. તેમની આરાધના ઘણી ફળદાયી નીવડે છે. માની મુદ્રા સદૈવ યુદ્ધ માટે અભિમુખ રહેવાથી ભક્તોના કષ્ટોનું નિવારણ માં શીઘ્ર જ કરે છે. માનું વાહન વાઘ છે, જે વાઘ પરાક્રમનું અને નિર્ભયતાનું સૂચક છે. માના ઘંટનો ધ્વનિ સદાય પોતાના ભક્તોની પ્રેત બાધા, શત્રુ બાધા, ભય, ક્રોધ, મોહ, માયા, અહંકાર
વગેરે દુર્ગુણો રૂપી શત્રુથી પણ રક્ષા કરતા રહે છે. માનું ધ્યાન કરતા વેદ શરણાગતની રક્ષા માટે આ ઘંટનો ધ્વનિ સંભળાય છે અથવા તો વાગી ઉઠે છે. દુષ્ટોના દમન અને વિનાશ માટે સદાય તત્પર રહેવા છતાંય માનું સ્વરૂપ દર્શક અને આરાધક માટે અત્યંત સૌમ્ય અને શાંતિપૂર્ણ છે. માની આરાધનાથી પ્રાપ્ત થનાર એક મોટો સદ્ગુણ એ છે કે સાધકમાં વીરતા નિર્ભયતાની સાથે જ સૌમ્યતા વિનમ્રતાનો વિકાસ થાય છે. આ ઉપરાંત સાધકના મુખ નેત્ર સંપૂર્ણ કાયામાં કાંતિ અને ગુણની વૃદ્ધિ થાય છે. સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. મા ચંદ્રઘંટાના ભક્તને ઉપાસક જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે. આવા સાધકના શરીરમાંથી દિવ્ય પ્રકાશયુક્ત પરમાણુ અદૃશ્ય રૂપમાં જ વહેતું રહે છે. જે તેમના સાનિધ્યમાં આવે છે તેમને માની કૃપાનો અહેસાસ થાય છે. આ દિવ્ય ક્રિયા સાધારણ ચક્ષુઓથી દેખાતી નથી, પરંતુ સાધક અને એના સંપર્કમાં આવનારા લોકો અનુભવ કરે છે. આપણા મન વચન કર્મ અને કાયાને વિધિ વિધાન મુજબ સંપૂર્ણ પરિશુદ્ધ અને પવિત્ર કરીને મા ચંદ્રઘંટાના શરણાગત થઈ આપણે તેમની ઉપાસના આરાધનામાં તત્પર થવું જોઈએ. માની ઉપાસનાથી સમસ્ત સાંસારિક કષ્ટોથી વિમુક્ત થવાય છે અને પરમપદના અધિકારી બની જવાય છે. આપણે નિરંતર માના પવિત્ર સ્વરૂપનું ધ્યાન રાખીને સાધના તરફ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે આપણે સાંભળીએ મા ચંદ્રઘંટા દેવીની કથા. પ્રચલિત પૌરાણિક કથા અનુસાર માતા દુર્ગાએ મા ચંદ્રઘંટાનો અવતાર ત્યારે લીધો જ્યારે દૈત્યોનો આતંક વધી ગયો હતો. આ સમયે મહિષાસુર દેવતાઓ સાથે ભયંકર યુદ્ધ કરી રહ્યા હતા. મહિષાસુરનું લક્ષ્ય દેવરાજ ઇન્દ્રનું સિંહાસન પ્રાપ્ત કરવાનું હતું અને સ્વર્ગલોક પર વિજય પ્રાપ્ત કરવો હતો. જ્યારે દેવતાઓએ આ મનસા જાણી ત્યારે તેઓ ચિંતિત થયા અને ભગવાન બ્રહ્મા, પરમપિતા વિષ્ણુ અને મહેશ પાસે ગયા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દેવતાઓની વ્યથા સાંભળીને ક્રોધે ભરાયા. ત્યારે તેમના મુખની ઉર્જામાંથી એક દેવી પ્રગટ થયા. ત્યારે ભગવાન મહાદેવે દેવીને ત્રિશૂલ પ્રદાન કર્યું, ભગવાન વિષ્ણુએ ચક્ર, ઇન્દ્રદેવે ઘંટ, સૂર્યએ તેજ, તલવાર અને સિંહ પ્રદાન કર્યું. તત્પશ્ચાત ચંદ્રઘંટા દેવીએ મહિષાસુરનો વધ કરીને દેવતાઓની રક્ષા કરી હતી. તે જ આ સ્વરૂપ હતું દેવી ચંદ્રઘંટાનું. દેવી ચંદ્રઘંટાએ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું ત્યારે મહિષાસુર પોતાની માયાવી શક્તિથી અનેક રૂપ ધારણ કરતા હતા. મહિષાસુરે જ્યારે મહિષ અર્થાત પાડાનું રૂપ ધારણ કર્યું અને દેવીના ગણોને ત્રાસ આપવાનું શરૂ કર્યું. કેટલાકને માથાથી પ્રહાર કરીને, પૂંછડાથી મારીને, શિંગડાથી ચીરી નાખ્યા. આ જોઈને દેવી ક્રોધે ભરાયા અને ત્યારે દેવી ચંદ્રઘંટાએ પાસ ફેંકીને મહિષાસુરને બાંધી લીધો. મહાયુદ્ધમાં બંધાઈ જવાથી મહિષાસુર પાડાનું રૂપ ત્યજીને તત્કાળ સિંહના રૂપમાં પ્રગટ થવા લાગ્યા. આ અવસ્થામાં જગદંબાએ તેનું મસ્તક કાપવા માટે ખડગ ધારણ કર્યું. ત્યારે મહિષાસુર મનુષ્યનું રૂપ ધારણ કરવા લાગ્યો. ત્યારે દેવીએ તરત જ બાણનો વરસાદ વરસાવીને ઢાલ અને ખડગ સહિત મનુષ્યને પણ વીંધી નાખ્યો. અનેક રૂપ ધરતો મહિષાસુર ફરી પાડાના રૂપમાં આવ્યો. ત્યારે દેવી તેને કહે છે, અરે મૂર્ખ, જ્યાં સુધી હું મધુપાન કરી લઉં ત્યાં સુધી ક્ષણવારમાં તું ગરજી લે. મારા હાથે અહીં તારું મૃત્યુ નિશ્ચિત છે. મહિષાસુરે પોતાના મુખેથી હજી અડધું શરીર બહાર કાઢ્યું હતું ત્યારે જ દેવીએ તેને અટકાવ્યો. અડધા જ નીકળ્યો હોવા છતાં પણ તે મહાદૈત્ય દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો.
અને આ યુદ્ધ દરમિયાન દેવીએ તેને મોટી તલવારથી તેના મસ્તકને કાપી નાખ્યું. ચારેય કોર હાહાકાર મચી ગયો. સમસ્ત દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. દેવતાઓ માં ચંદ્રઘંટાની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે શિવપ્રિયા ચંદ્રઘંટા દેવી દેવતાઓને અભય વરદાન આપવા લાગ્યા. આ કથા જણાવે છે કે જે ભક્તો દેવી ચંદ્રઘંટાની પૂજા ઉપાસના કરે છે તેમના શત્રુઓને માતા નાશ કરે છે, શાંત કરે છે અને ભય દૂર કરે છે. જેમ દેવતાઓને અભય વરદાન પ્રાપ્ત થયું મા ચંદ્રઘંટા દેવીથી મહિષાસુરનો વધ થયો, એ જ રીતે માતા પોતાના ભક્તોને નિર્વિઘ્ને પાર કરે છે અને જીવનમાં શાંતિ, સુખ, આરોગ્ય અને સૌભાગ્ય પ્રદાન કરે છે. વિજયની પ્રાપ્તિ કરાવે છે, ધન, વૈભવ, સુખ, શાંતિ સાથે. માટે નવરાત્રિના ત્રીજા દિવસે ત્રીજી રાત્રિ મા ચંદ્રઘંટાની ઉપાસનાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે, જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. ત્રીજી શક્તિ મા ચંદ્રઘંટાની ઉપાસનાથી જીવનમાં અભય વરદાનની પ્રાપ્તિ થાય છે. બોલો મા ચંદ્રઘંટા દેવીની જય. હવે આપણે સાંભળીએ મા ચંદ્રઘંટા દેવીનો ધ્યાન મંત્ર. વંદે વાંછિત લાભાય ચંદ્ર અર્ધકૃત શેખરામ સિંહારૂઢા ચંદ્રઘંટા યશસ્વિનીમ મણિપુર સ્થિતામ તૃતીય દુર્ગા ત્રિનેત્રામ ખંગ ગદા ત્રિશુલ ચાપસર પદ્મકમંડલુ માલા વીરાભીત કરામ પટાંબર પરિધાનામ મૃદુ હાસ્યા નાના અલંકાર ભૂષિતામ મંજીર હાર કેયુર કિંકિણી રત્નકુંડલ મંડિતામ પ્રફુલ્લવદના બીબાધારા કાંત કપોલામ તુગમ કુચામ કમનિયા લાવણ્યામ ક્ષીણકટી નિતંબની. હવે આપણે સાંભળીએ મા ચંદ્રઘંટાનું કવચ, જે સર્વ રીતે રક્ષા કરનાર છે ભક્તોનું. રહસ્યમ શૃણુ વશ્યામી સેવેસી કમલાનને શ્રી ચંદ્રઘંટાસ્ય કવચમ સર્વસિદ્ધિદાયકમ વિના ન્યાસમ વિના વિનિયોગમ વિના શાપોદ્ધાર વિના હોમમ સ્નાન શૌચ આદિ ન અસ્તિ શ્રદ્ધામ અત્રેણ સિદ્ધિકમ કુશિષ્યામ કુટિલાય વંચકાય નિંદકાય ચ ન દાતવ્યમ ન દાતવ્યમ ન દાતવ્યમ કદાચિતમ. હવે આપણે સાંભળીએ મા ચંદ્રઘંટાનો સ્તોત્ર મંત્ર. આપદ્દયી ત્વહી આધા શક્તિ શુભા પરામ અણિમા આદિ સિદ્ધિદાત્રી ચંદ્રઘંટે પ્રણામ્ય અહમ ચંદ્રમુખી ઇષ્ટદાત્રી ઇષ્ટમંત્ર સ્વરૂપિણીમ ધનદાત્રી આનંદદાત્રી ચંદ્રઘંટે પ્રણમામ્યહમ નાનારૂપધારિણી ઈચ્છામયી ઐશ્વર્યદાયિની સૌભાગ્ય આરોગ્યદાયિની ચંદ્રઘંટે પ્રણામ્ય અહમ. બોલો મા ચંદ્રઘંટા દેવીની જય. જય મા ચંદ્રઘંટા સુખધામ पूर्ण कीजो मेरे सभी काम चंद्र समान तुम शीतल दाती चंद्र तेज किरणों में समाती क्रोध को शांत करने वाली मीठे बोल सिखाने वाली मन की मालक मन भाती हो चंद्रघंटा तुम वरदाती हो सुंदर भाव को लाने वाली हर संकट में बचाने वाली हर बुधवार जो तुझे ध्यावे श्रद्धा सहित जो विनय सुनाए मूर्ति चंद्र आकार बनाए सन्मुख घी की ज्योत जलाए शीस झुका कहे मन की बाता पूर्ण आस करो जगदाता कांचीपुर स्थान तुम्हारा कर्नाटकी में मान तुम्हारा नाम तेरा रटू महारानी भक्त की रक्षा करो भवानी भक्त की रक्षा करो भवानी. બોલો મા ચંદ્રઘંટાની જય. તો મિત્રો આપણે સાંભળી ત્રીજા દુર્ગા મા ચંદ્રઘંટાની કથા મહિમા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મા ચંદ્રઘંટાની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે માની આરાધના કરવાથી વ્યક્તિના જીવનમાં સાહસ અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે, જે તપ સાધનામાં ઘણી આવશ્યક હોય છે.
પરિવારમાંથી પણ નકારાત્મક ઉર્જા હોય, ભય હોય તે દૂર કરે છે મા ચંદ્રઘંટા. એટલા માટે આજે ભક્તો ચંદ્ર આકાર ચોખાથી અક્ષતથી બનાવીને તેની પાસે દીપદાન કરે છે, દીપક પ્રગટાવે છે. ચંદ્રનું જે સ્વરૂપ છે તે સાક્ષાત માનું સ્વરૂપ મનાય છે. રાત્રિએ પૂજા દરમિયાન મા ચંદ્રઘંટાની પૂજા ઉપાસના કરીને ભક્તો કથા સાંભળે છે અને આરતી કરીને માને કાલાવાલા કરે છે. અંતમાં માની પાસે પૂજા સંપન્ન થાય એટલે ક્ષમા પ્રાર્થના કરાય છે કે હે મા, હું તંત્ર મંત્ર જાણતી નથી, જાણતો નથી. મારાથી કંઈ ભૂલ અપરાધ થયો હોય તો હે મા મને ક્ષમા કરજે, મારી સેવાનો સ્વીકાર કરજે. આ રીતે બોલીને માને પ્રણામ કરવા. મા ચંદ્રઘંટાનો મંત્ર જપાય છે. યા દેવી સર્વભૂતેષુ ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો મા ચંદ્રઘંટા દેવીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.